अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ઓરિએન્ટલ સેલડ। આ સેલડની રેસિપી અમારી જમાત બુકમાં છે, મિનેસોટા જમાત બુકમાં છે। જો તમારી પાસે આ રેસિપી હોય તો હું આ બિલકુલ રેસિપી એને ચેન્જ કરું છું, કારણ કે હું 23 વર્ષથી આ સેલડ બનાવું છું અને જે મને આ રેસિપી મળી હતી જે મારી ફ્રેન્ડ પાસેથી કોલેજમાં, મને એમ નથી લાગતું કે આ રેસિપી બરાબર છે, તો હું મારા રીતે એના ઇન્ગ્રીડિયન્ટ્સ ચેન્જ કરી છું। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે। મારી પાસે 2 કપ લેટસ જે હું ફાઇન રીતે કાપી નાખી છું લાંબા પાતળી સ્લાઇસીસમાં। અહીંયા છે મારી પાસે અડધુંથી અડધું લાલ કોબી કેબેજ, જેને હું ફાઇન રીતે કાપી નાખી છું, જે રીતે આપણે આપણું લેટસ કાપ્યા છે। હવે જ્યારે તમે આ સલાડ બનાવતા હો તો આનું તમે મેઝરમેન્ટ નહીં રાખજો। આ લેટસનું રેડ કેબેજનું શું છે, લાલ કેબેજનું, કે તમે એટલું નાખજો એની અંદર કે જેમ તમને લાગે કે તમને એનું રંગ કેવો ખપે છે, પણ આ બે વસ્તુનું સલાડ બહુ જ ફાઇન થાય છે। પછી આપણે ડ્રેસિંગની વાત કરશું। ડ્રેસિંગમાં આપણે નાખશું 1/4 કપ આપણું જૈતુનનું તેલ, 6 ચમચા સોયા સોસ, અહીંયા છે મારી પાસે અડધો કપ સુરકો જે છે ધોરું સુરકો, ને અહીંયા આપણે વાપરશું અડધોથી પોણો કપ બ્રાઉન શુગર, જેને કે છે ઓર્ગેનિક કોકોનટ શુગર। જો તમને જે રેગ્યુલર આપણી ખાંડ આવે છે એ વાપરવું હોય તો તમે વાપરી શકો છો। હવે આપણું એક મિક્સ બનાવશું જે આપણા સેલડ સાથે જશે, જે એકદમ ફાઇન કડક સેલડ થશે। એની અંદર આપણે નાખશું 4 ચમચા નિમક વગરનું માખણ, એમાં આપણે નાખશું 1 કપ સનફ્લાવર સીડ્સ, ને જો તમને હની રોસ્ટેડ મળે તો બેટર છે। 1 કપ આપણે પાતળી બદામ નાખશું, 1 કપ આપણે પમ્પકિન સીડ્સ નાખશું, 1 કપ બદામ નાખશું જે આમ જુદી કાપેલી છે, લાંબી લાંબી ને પાતળી કાપેલી છે। હવે એની અંદર આપણે રામન નૂડલ્સ વાપરશું અને આપણે 4 પેકેટ આ રામન નૂડલ્સ વાપરશું। એની અંદરથી જે ઓલું ચિકનનું મિક્સ આવે છે એ આપણે ફેંકી દઈશું, આપણને એની જરૂર નહીં પડે। હવે આમાં હું એક વસ્તુ ભૂલી ગઈ છું ટેબલ ઉપર લઈ આવવા માટે, પણ એ છે અત્યારે 2 ચમચા આપણને ખપશે ખાંડ એની અંદર। તો ચાલો આપણે શરૂ કરીએ, તમને બતાવીશ કે આ કેવી રીતે આમ થશે। બટર કે માખણ, હવે હું તમને બતાવીશ કે આ જે રામન નૂડલ્સ છે આપણે એને ભાંગી નાખશું, તો હું તમને બતાવીશ કે આ કેવી રીતે આમ ભાંગી નાખશું આપણે। હવે તમારી પાસે કાંઈ પણ આવું હોય વેલણ જેવું, એને ખાલી આવી તામ કરી ને જેટલું તમે ભાંગી શકો એટલું તમે ભાંગજો। ઓકે, પછી એક વખત તમને એમ લાગે કે ફાઇન રીતે ભાંગી ગયું છે, પછી જે આપણું મિક્સ છે એ ફેંકી દઈશું આપણે। પછી આપણે નાખશું આપણા માખણમાં। તો અહીંયા તમે જોશો કે હું નાખી દીધી છું મારું રામન નૂડલ્સ એની અંદર। હવે તમને આ રામન નૂડલ્સ બરાબર રાંધવું છે, લગભગ 3, 4, 5 મિનિટ સુધી કે પક્કા। એની અંદર તમે જોશો કે ફાઇન જરાક રંગ શરૂ થાય છે આવવાનું, પછી એની અંદર આપણે આપણું બધું બદામ ને એ બધું નાખશું। હવે જ્યાર સુધી આ થાય છે ત્યાર સુધી આપણે આપણું ડ્રેસિંગ બનાવશું। જૈતુનનું તેલ ઓર ઓલિવ ઓઇલ, સોય સોસ, વિનેગર ઓર સુરકો, अर्धू कप और हाफ कप शुगर। Sunflower seeds, badam or almonds, pumpkin seeds, slivered almonds or badam,
sugar or ખાંડ. તો અહીંયા આપણે આને ખાલી જરાક રાંધીએ છીએ કે પકા જે આપણું બદામ છે એમાં જરાક ફાઇન રંગ આવવા માંડે ને સનફ્લાવર સીડ્સ તમને એમ લાગે કે જરાક વધારે થવા આવ્યું છે તો પછી તમે ઓફ કરી નાખજો, જરાય વાંધો નથી. તો આપણું જે ક્રન્ચી સેલેડ છે એ તૈયાર છે. હવે આપણે શરૂ કરશું, તમને બતાવીશ કે કેવી રીતે આને ખાવાનું. અને જે સેલેડ આપણું છે, આ જે આપણે બનાવ્યા છે કડક ડ્રેસિંગ એનું જે છે આપણે હું ગઈકાલે આ બનાવી હતી. આ હમણાં હજી ગરમ છે, સખત ગરમ છે. અને તમે જ્યારે સેલેડ તમારું બનાવતા તમને મેક શ્યોર કરવું ખપશે કે સાવ ઠરી ગયું હોય, નીકળતો તમારું સેલેડ ફાઇન નહીં થાય. તો ઓકે, પહેલાં આપણે આપણું હવે હું તમને કહું કે આપણે કેમ આ આખું હમણાં ના એને અસેમ્બલ કર્યા કે બનાવ્યા. કારણ કે જો તમે આ ડ્રેસિંગ તમારું અંદર નાખી દેશો ને તમારું આ બદામનું મિક્સચર નાખી દેશો ને જો તમે 2-3 કલાક ખોબરશો તો સાવ પોચું ને જરાય નહીં મજા આવે, સોગી થઈ જશે. એટલે આ સેલેડ તમે ટેબલ ઉપર રાખો એના પહેલાં જ તમે બધું તૈયાર રાખવાનું. પછી તમે જ્યારે તૈયાર હોય ટેબલ ઉપર રાખવા માટે ત્યારે તમે એની અંદર તમારું ડ્રેસિંગ અને તમારું ઓરિએન્ટલ ડ્રેસિંગ એની અંદર નાખજો. તો હવે છેલ્લે બાકી ખાલી જરાક એની અંદર આપણું આ ડ્રેસિંગ નાખશું, તમને જેટલું ગમે એટલું, ને આપણું સેલેડ તૈયાર છે. તો હવે હું એને સવાદમાં ટ્રાય કરીશ ને હું તમને કહીશ. હવે હું આ બહુ નહીં ખાઈ શકું, મને રજા નથી આ બહુ કોબી ને એવી વસ્તુ ખાવાની, તો હું ખાલી થોડુંક જ ટ્રાય કરીશ. એકદમ કડક. પછી આપણે લેટસ ખાય છે તો એ જરાક ક્રિસ્પી છે, પણ એની અંદર સુરકો, સોય સોસ ને આપણે જેની અંદર આપણું ખાંડ નાખ્યા છે એનું સ્વાદ એટલું સ્વાદ છે આમાં. તમે બનાવજો, તમે પ્લીઝ મને કહેજો કે તમારી ફેમિલીને કેવું ગમે છે. ઇન્શાલ્લાહ હવે સ્પ્રિંગ આવી ગયું છે, ઇન્શાલ્લાહ સમરના મહિના આવશે, માહે રમઝાનના મહિના આવશે. તો તમે આ બનાવજો, તમે લઈ જાજો જ્યાં તમને લઈ જવું હોય. ને જો તમે એનું ફોટો લઈ શકો અને ફેસબુક કાં તો ઇન્સ્ટાગ્રામ કાં તો ટ્વિટરમાં નાખી શકો, એમાં હેશટેગ કરજો રેહાનાઝ કુઝીન્સ. તો આજે આપણે બનાવ્યા છે આપણું પહેલું સેલેડ સમરના પહેલાં. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.